ગજબના માણા. હો હું જુનાગઢમાં એક જગ્યાએ નીકળ્યો તો એક ભાઈ મને કે મને ઓળખતો ખબર નહીં, મને કે 5 મિનિટ આવો ને. મેં કીધું ઉતાવળ બહુ છે, વળતા આવું તો મને કે 1-2 મિનિટ ફળિયામાં પગ મૂકીને વયા જાવ ને. એમાં હું અભિમાનનું ઘૂસરું થઈ ગયા. મને એમ થયું કે આ મને ઓળખતો છે, વળી ક્યાંક પ્રોગ્રામમાં નડશે, બીજે તો ક્યાં નડે. મેં કીધું હાલ ને જઈ આવું. એટલે મેં આમ ડેલીમાં પગ મૂક્યો. એટલે મેં કીધું ઓલો કૂતરો મને કે વયા આવો, એની પાસે થઈને જ વયા આવો. પણ મેં કીધું કૂતરો કરડશે નહીં ને, મને કે આદર લીધો અખતરો કરવો. અજાણ્યાને કરડે કે કેમ બોલો, લે નખતરા આપણી ઉપર કરે. અમારે જુનાગઢમાં એક બનેલી હકીકત કહું. એક ઓફિસરનો છોકરો પાસ થયો અને એના બાપુજી કીધું કે શું લઈ દઉં બેટા, કે મારે હાલ સ્ટેશન કૂતરું લેવું. તો ખરેખર 2 જણા વંથલી ગયા, 750 રૂપિયાનું લીધું. અમારા ગાંધીગ્રામમાં રહીએ છે, નામ દેવાય ને, આમાં ઘણા ઓળખતા હોય. 2 બાપ દીકરો રંથલી ગયા, 750 રૂપિયાનું આલ્સેશન કૂતરું લીધું. અને બીજે ત્રીજે દી છોકરો એને હાબુ નવરાવાના આવતા છે, તે નવરાવતો હતો કૂતરાને. સટાપટા બનાવટી નીકળ્યા, ધોવાઈ ગયા, ખોહુર્યું થઈ ગયું. બોલો, આમાંય ભેલસેલ આવી ગઈ. આમાંય પછી ગયા પાછા વંથલી, બાપ દીકરો બાંધવા પર કૂતરા વેસે બાધે પૂગવા દે. એ તો ગાયું ના ગોવાળો હોય. હે, એ તો ગોપીઓ વધવ ને એમ કે તમે ભક્તો ના તારા એવી અમને હૈયા દારણ. તમે ભક્તો ના તારા એવી અમને હૈયા દારણ. તમે ભક્તો ના તારા એવી અમને હૈયા દારણ. ગુણ ગાય એક ભગો ચારણ રે. એવો ધવજી તમે મારા વાલાને એ વઢીને કહેજો. માને તો મનાવી લેજો રે. ઓ ધવજી તમે મારા વાલાને એ વઢીને કહેજો. પ્રતાપ, ગાયુનો પ્રેમ, ગાયુની સેવા. વ્રજમાં ભગવાન કૃષ્ણ વ્રજને રોતું મૂકી અને નીકળી ગયા પછી આ ગવાળાની વેદનાઓ છોડવું પડે, આમાં દેવું પડે. આમાં નીકળી વાતો ન હાલે. અહીં બેઠા બેઠા એમ કહીએ કે સિંગરિયા જાઉં, વરહદી બેઠા બેઠા કીધા કરો તો સિંગરિયા ન ભૂગો. હાલવું જ પડે. બુદ્ધિ રસ્તો બતાવે. આ વણગાભાઈની આ બધી સેવાઓ છે, બુદ્ધિથી ન પકડાય. બુદ્ધિ તો તર્ક કરે, બુદ્ધિ તો રસ્તો બતાવે કે અહીંથી આમ માધુપુર જવાય, અહીંથી કળશ જવાય, અહીંથી સિંગરિયા જવાય, અહીં મોતા જવાય. પણ જવા માટે શ્રદ્ધા અને ભક્તિનું ભાતું જોઈએ બાપ, તો થાય. વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે કોઈ પણ માણસનું તમે આંસુનું ટીપું તમે ડોક્ટરને દઈ દો એટલે કહી દે એની રીતે. શું કહી દે? એટલા ટકા ક્ષાર છે, ખારાશનો ભાગ આંસુમાં છે. હે, પણ દુનિયાભરના ડોક્ટરોને ભેલા કરી કોકવાર મિત્રો એટલું પૂછજો કે ડોક્ટર જોઈ દો ને, આ આંસુ સુખનું છે કે દુઃખનું છે? બોલો, કહેશે કોઈ? દુનિયાનો કોઈ ડોક્ટર કહે કે આ સુખ છે કે દુઃખનું? ત્યાં તો કોઈક મેઘાણીની જરૂર પડશે, દુલા કાગની જરૂર પડશે, કોઈક સ્વર્ગસ્થ હેમુ ગઢવીની જરૂર પડશે. કોઈ પણ માણસનું તમે લોહીનું ટીપું ડોક્ટરને દઈ દો એટલે કહી દે કે એ ગ્રુપનું છે, કયા ગ્રુપનું છે. દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને એટલું પૂછજો કે ડોક્ટર જોઈ દો આ લોહીના ટીપામાં કેટલા ટકા ખાનદાની છે, એ તો કયો. હે, વિજ્ઞાન નાનું પડશે. વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે મિત્રો કે માણસને ઝેરી જનાવર કરડે, સાપ કરડે તો 1 મિનિટમાં ઇન્જેક્શન ઉતારી ઝેર ઉતારી નાખે ડોક્ટર. પણ માણાને માણા કરડે એના ઇન્જેક્શન હજી વિજ્ઞાન શોધી શક્યું નથી. હે, કે સમાજ જેને ડંખ માર્યા છે એના હજી વિજ્ઞાન ઇન્જેક્શન શોધી શક્યું નથી જેને સમાજે ડંખ માર્યા હોય. આવો ડંખ કોઈને માર્યો તો કચ્છના જેસલ જાડેજાને ડંખ માર્યો, એનું ઝેર ચડ્યું હતું. અને આપને કદાચ ખબર હોય કે ન હોય મને ખબર નથી,
પણ જાડેજાના મોટા ભાઈને ઘરેથી એમના ભાભી દ્વારકાની સોમનાથની યાત્રાએ આવ્યા હતા અને લૂંટાણા હતા ગોહિલવાડમાં સોનગઢની પાસે. અને એમ કહેવાતું કે ચોર લૂંટી ગયા અને કાળો કકલાટ થઈ ગયો અને જઈ અને સોનગઢ સતી તોરલને વાત કરી કે અમારો માલ ચોર લૂંટી ગયા. અને સતી તોરલ એને એમ કહે છે તમારો સામાન નકલગ નેજાધારી ઉપર આસ્થા રાખો, તમારો સામાન મળી જાય છે. અને મળી ગયો સામાન. ખૂબ રાજી થઈ ગયા. સોમનાથની યાત્રા કરી કચ્છમાં ગયા. અંજારમાં જાડેજાએ બહુ તોફાન કર્યું હતું જેસલે. એના ભાભીએ કીધું એટલું તોફાન કોને કર્યું છે? તો એની દાસી આવીને એટલું કીધું કે જેસલ જાડેજાએ. એમ તો મોટા બા બોલજો માં, એ કચ્છનો કાળો નાગ છે. એમ તો હા કે નાગને નાથે ને એ કાઠિયાવાડમાં નાગણી હું જોઈને આવું છું. કે હા નાગને નાથે એવી નાગણી મેં કાઠિયાવાડમાં જોઈ છે. જેસલ જાડેજો આવ્યા અને મેણું માર્યું કે એટલા બધા મર્દના દીકરા છો, સુરવીર છો, તો જાઓ કાઠિયાવાડમાં 3 વસ્તુ વખણાઈશ, એમાંથી એક વસ્તુ લાવી દે તો હું તને મર્દ કહું. સાસતિયા નામના કાઠી દરબાર પાસે 3 વસ્તુ છે, સતી તોરલ, તોરી ઘોડી અને તોરી તરવાર. એમાંથી એકને જો લાવી દે તો હું તને મર્દ કહું. પણ મેણું માર્યું, પણ મારતા તો સમ 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 રૂવાડા બેઠા થઈ ગયા. અને ઉપડ્યો ભાઈઓ એ કચ્છનો કાળો નાગ એ સોનગઢમાં આવ્યો. અંધારા ઉતરી ગયા આબમાંથી. અને એવે વખતે ગત ગંગાએ પાઠ માંડી અને જાનાબેન જેમ અલખને આરાધતા હતા એમ હાથમાં રામસાગર મજીરા લઈ સતી તોરલ અલખને આરાધે છે. કે ધૂણી રે દખાવી બેલી અમે તારા, ધૂણી રે દખાવી બેલી અમે તારા, અમે તારા નામની અલખના રે ધામની રે, ધૂણી રે દખાવી ધૂની રે દખાવી બેલી અમે તારા. જાડેજો છુપાણા છે, ભજનની એક એક કડી સાંભળે છે. ઘોડાની માલિકા અંધારામાં મરદ કચ્છનો કાળો નાગ છુપાણો છે. એ વખતે તોરલ અલખને આરાધતા કહે છે ભૂલો રે પડો રે હંસો ઉડીને આંગણીએ આવ્યો, તન મનથી તન છોડાયો, માર્ગ અથડાયો, તરસું લાગી રે જીવને, ટાણે કઈક અવાજ આવ્યો. ગતગંગામાંથી કોઈ ભક્ત એટલું કીધું કઈક છે, કઈક જો તો ખરા. પૂછ્યું, ઘોડીએ તોડાવ્યું છે, ખીલો કાઢી નાખ્યો છે. જાઓ જાઓ જલ્દી બાંધી દો, ખીલો પાછો ખોડી દો. પાછા ભજન અલખને આરાધે છે. સવાર પડ્યું, સતી તોરલ પ્રસાદ વેચવા ઉભા થયા. બધાને પ્રસાદ મળી ગયો, એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો છે. તોરલ એમ કે છે ફરી વાર વેચો, આમાં કોક છુપાણો છે. બીજી વાર પ્રસાદ વેચો તો એક વ્યક્તિનો પ્રસાદ વેચ્યો એટલે કીધું કોક છુપાણું છે. સાસતિયા નામના કાઠી દરબાર એમ કે દેવી કોણ છુપાય અહીંયા? આ તો અલખનો ઓટલો છે, અહીં તો માગ્યું મળે. છુપાવાનું કારણ કે ના કોક છુપાણું છે. જઈને જોયું, ઘોડાની ઘોડારમાં ગમાણમાં એક પુરુષનો ભાસ થયો. પૂછ્યું, કોણ છો? મરદ બહાર નીકળો. અને ખોડાની ગમાણમાં સુતા સુતા કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો એક એક ભજનના વેણે વિંધાઈ ગયો તો
એટલું બોલ્યો, બહાર કેમ આવું? કેમ? હથેરી હોહરો ખીલો ધરવી દીધો છે. હથેરી હોહરો ખીલો ગયો અને ઉંકારો ન કર્યો, મરદ તમારી ઓળખાણ તો આપો. સતી તોરલ બોલે છે, બીજું કોઈ ન હોય, કચ્છનો જેસલ જાડેજો જ હોય. છુપાવાનું કારણ? આવ્યો તો થોડી ઘોડી ચોરવા માટે, પણ તમારા ભજનોએ મને વીંધી નાખ્યો છે. કાળા નાગનું ઝેર બધું નીકળી ગયું છે. આહા, ઝેરની કોથળી નીકળી ગઈ છે. સતી, હું તમારી માગણી કરું છું. અને એવે વખતે સાસત્યા નામના કાઠી દરબાર એમ કે, જાઓ સતી, આને સમાજે ડંખ માર્યો છે, આને એનું ઝેર ચડ્યું છે. એક તારા અને તરવારની જુગલબંધી વિના આ ઝેર નહીં ઉતરે. અને સતી તોરલ તૈયાર થયા કચ્છમાં જવા માટે કે આવી જાઓ ઘોડા ઉપર. તો કે ના. કેમ? કે ઘોડીના પલાણ જેસલ કરવાના લોય મારે, મેં તો ને પલાણો પાર સુખી ગયો, એ પલાણો પાર સુખી ગયો. ઘોડીના પલાણ જેસલ કરવાના નોય મારે, મેં તો રે પલાણો પારસ પીવો, એ પલાણો પારસ પીવો. તારે રે ખંભે છે જેસલ કાજલ ની કાબડું, મારે રે ખંભે છે હરિનો દીવડો. તારે રે ખંભે છે જેસલ કાજલ ની કાબડું, મારે રે ખંભે છે હરિનો દીવડો. કાજલની કાબડું, કાજલની કાબડું, મુકો રે જાડે